ભુજમાં આયોજિત નેશનલ જોબ ફેર 3.0ના ઉદ્ઘાટન પ્રસંગે જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજ મહેતાએ જણાવ્યું હતું કે કચ્છના યુવાનોને તેમની આવડત અને કૌશલ્ય અનુસાર રોજગારી મળી રહે તે માટે જીતો ભુજ ચેપ્ટર યુવાનો અને કંપનીઓ વચ્ચે એક મજબૂત સેતુ તરીકે કામ કરશે। આયોજન માત્ર એક દિવસના કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખતા એક વિશેષ ડેટા બેંક તૈયાર કરવામાં આવશે જેથી યુવાનોને લાંબા ગાળા સુધી રોજગારની તકો મળતી રહે। રાષ્ટ્ર અને સમાજ હિતને પ્રાધાન્ય આપી વેપારના વિકાસ તેમજ બિઝનેસ યુનિટ્સને ઉપયોગી થવાના ઉદ્દેશ્ય સાથે જીતો દ્વારા દેશભરમાં 180 જેટલા સ્થળો પર એક સાથે આ પ્રકારનું મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। વીબીસી સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 330 જેટલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક નોંધણી કરાવી હતી, જેમાંથી 250 જેટલા યુવાનોએ પ્રત્યક્ષ હાજર રહી વિવિધ 13 કંપનીઓના પ્રતિનિધિઓ સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યા હતા। ભુજના નગરપતિ શીતલ શાહના હસ્તે આ જોબ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માર્ગદર્શન આપતા નગરપતિ યુવાનોને શીખ આપી હતી કે કારકિર્દીના ઘડતરમાં કોઈ પણ પ્રકારના શોર્ટકટ અપનાવવાને બદલે અનુભવ મેળવવા પર વધુ ભાર મૂકવો જોઈએ। તેમણે જીતો ભુજ ચેપ્ટરના આયોજનને યુવાનો માટે રોજગારી મેળવવાનું શ્રેષ્ઠ મંચ ગણાવીને તેને બિરદાવ્યું હતું। આ જોબ ફેરમાં મોનાર્ચ નેટવર્ક કેપિટલના સહયોગથી અદાણી ગ્રુપ, એગ્રોસેલ, વિનસ પાઇપ એન્ડ ટ્યુબ્સ, ચાણક્ય એકેડમી, લીના બિલ્ડર્સ, અમૃતલાલ દેસાઈ કંપની નંબર પ્રાઇવેટ લિમિટેડ, ટાઇમ સ્ક્વેર, કેડી મોટર્સ, અરમ વેરહાઉસિંગ એલએલપી, ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ, શાહ ટાયર્સ, ટાટા એઆઈએલ લાઇફ ઇન્સ્યોરન્સ અને શુભ નિવેશ એસોસિએટ્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ જોડાઈ હતી। આયોજનમાં ફ્રેન્ડ્સ ગ્રુપ, ગાંધીધામના બાબુભાઈ સિંઘવી મુખ્ય સ્પોન્સર રહ્યા હતા। જીતો ભુજ ચેપ્ટર દ્વારા પ્રધાનમંત્રીના સંકલ્પોને સાકાર કરવા માટે શિક્ષણ અને આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં પણ મહત્વના પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત કચ્છ યુનિવર્સિટી અને ચાણક્ય ફિઝિયોથેરાપી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે। દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટેની આ ખાસ પહેલ હેઠળ છાત્રાઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પગભર થાય ત્યારબાદ જ ફી ભરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનો 32 છાત્રાઓ લાભ લઈ રહી છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજય દેસાઈ, પારસ મહેતા, નીરજ શાહ, રાજન મોરબિયા, દીપાલીબેન શાહ અને ચીફ સેક્રેટરી બ્રિજ શાહ સહિતની ટીમ જીતોએ જહેમત ઉઠાવી હતી, જ્યારે જોબ ફેરનું સંપૂર્ણ સંચાલન અંકિત દેસાઈ અને તાપસ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। જીતો ભુજ ચેપ્ટર દ્વારા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું। વીબીસી વાડી ખાતે જીતો દ્વારા જોબ ફેરનું જે આયોજન થયું છે એની અંદર 300 કરતાં વધુ કેન્ડિડેટ એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જીતો સંસ્થા દ્વારા સમગ્ર દેશની અંદર આજે એક જ દિવસે 180 કરતાં વધુ સ્થાનો ઉપર આ જ પ્રકારનો કાર્યક્રમ થયો છે। સંસ્થાનો હેતુ છે કે જે લોકોને નોકરીની જરૂરત હોય એવા કેન્ડિડેટ અને કંપનીઓ આ બંનેને સાથે બેસાડી અને મીડિયેટરની ભૂમિકામાં અદા કરી અને રોજગારી મેળવવાની અંદર મદદરૂપ થવું। આમ તો આ સતત 3જું વર્ષ છે, પણ કચ્છની અંદર આ પ્રકારનો આ પહેલો જ જોબ ફેર છે અને ખૂબ સફળ એ કાર્યક્રમ રહ્યો છે। આજના આ કાર્યક્રમની અંદર એનું ઉદ્ઘાટન ભુજના પ્રથમ નાગરિક નગરપાલિકાના પ્રમુખ શ્રી શીતલભાઈ શાહના શુભ હસ્તે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। લગભગ આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને જેટલા પણ કેન્ડિડેટ છે એ બધા જ કેન્ડિડેટને કંપનીઓમાંથી જે પણ પ્રતિનિધિઓ છે એની સાથે 1 to 1 બેસાડવામાં આવશે। એની સુંદર વ્યવસ્થા અને આયોજન એ અમારા કમિટીના સૌ સદસ્યોએ કર્યું છે। એમને પણ હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું અને આ કાર્યક્રમ એ આખરે કચ્છના યુવાનોને ફાયદાકારક રહે એવો મારો હેતુ છે। લગભગ આજના દિવસે 13 જેટલી કંપનીઓએ પોતાના સ્ટોલ રાખ્યા છે, પરંતુ જે પણ ડેટા અમારી પાસે એકત્રિત થયો છે અને હજુ પણ નવો ડેટા આવી રહ્યો છે એ બધો જ જે ડેટા છે એનો કાયમી કચ્છની બીજી પણ બધી જ કંપનીઓને કેવી રીતે ઉપયોગી થાય એ દિશાની અંદર જીતો ચોક્કસપણે કામ કરશે। 3જું વર્ષ આમ તો જીતો ઇન્ટરનેશનલ લેવલે 3જું વર્ષ છે, પણ કચ્છની અંદર આ પહેલું વર્ષ છે। અમે એવી ઈચ્છા છે કે દર વર્ષની અંદર કમસે કમ એક વખત આ પ્રકારનો જોબ ફેર થાય અને જે શિક્ષિત યુવાનો છે, જે પોતે કંઈક ને કંઈક ટ્રેનિંગ લઈને ભણીને આવ્યા છે, એ યુવાનો કંપની સાથે સીધા બેસી અને પોતાની જોબ મેળવી શકે, પોતાની કારકિર્દી બનાવી શકે એ દિશાની અંદર કામ થયું છે।